વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીકી દેતા વિવાદ થયો હતો। વિદ્યાર્થીના પિતા સ્કૂલ પર પહોંચી શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો, જ્યારે આ ઘટના બાદ સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા। માજલપુર શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સમર્થને ડ્રોઈંગના શિક્ષકે લાફો મારી દેતા મામલો બિચક્યો હતો। શિક્ષકે વિદ્યાર્થીના મિસબિહેવિયરના કારણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે શિક્ષક સાથે વધુ પડતી દલીલ કરતા હોવાનું શિક્ષકે જણાવી વાલીને બોલાવ્યા હતા। જોકે વિદ્યાર્થીના માતા પિતાએ સ્કૂલ પર પહોંચી અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કર્યા બાદ સ્ટાફ રૂમમાં જઈ શિક્ષક સાથે ઝપાઝપી કરી હતી। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। વિદ્યાર્થી સમર્થ સંતોષ પાર્ટેએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે मैं श्रेयस विद्यालय मांजरपुर स्कूल में भणुं छूं। आज अमारा ड्रॉइंगनो पीरियड हतो। सर आव्या, सरने बधाए कीधुं कि मेजरमेंट लईने ड्रॉइंग करवानी छे। मने खबर नथी पड़ी तो सरे मने शीखवाड्यानी जग्या पर मार्यो, जोरथी लाफो मार्यो અને 3 ફૂલપટ્ટી બી એટલે 3 વખત ફૂલપટ્ટી બી મારી મારા પીઠ પર। બધા એમના હાથમાં ફૂલપટ્ટી હતી, એના ડરથી બધા હ હ કહેતા હતા કે અમને આવડી ગયું સર, પણ કોઈને કશું ખબર નથી પડતી હતી। મેં 9મા ધોરણમાં સમર્થ સંતોષ પાર્ટે। એટલે બાળકને સમજાવ્યું, ભણાવ્યું, પછી એને પ્રેમથી સમજાયો, બરાબર છે। છોકરો બહેસ કરવા લાગ્યો, મેં એને પ્રેમથી સમજાયો અને બેસાડી દીધો। પછી એને એનું મિસબિહેવિયર જોયું એટલે મેં એમના વાલીને બોલાયા। વાલી ડાયરેક્ટ સ્કૂલે આવ્યા અને ડાયરેક્ટ સ્ટાફ રૂમમાં આવીને ટીચર ઉપર એટેક જ કરી દીધો ડાયરેક્ટ। તમે વિદ્યાર્થીને માર્યો છે એવું આક્ષેપ કર્યો? માર્યો એટલે નોર્મલ સમજાયો ઊભો કરીને। તમે વિડીયો અમારું કેમેરા ચાલુ છે એમાં જુઓ એટલે ખ્યાલ આવશે। મારતો ટીચર કેવો દેખાય અને સમજાવતો કેવો ટીચર દેખાય છે, બરાબર છે। છોકરાને તમે આમ હાથ ગાલ પર ફેરવો એટલે મારી લો, એ કેવી રીતે મારી લો? વાલીના પિતા તમારા પર હુમલો કર્યો અને આ જુઓ તમે મોઢા ઉપર બહુ ખરાબ રીતે વાગ્યો। એ લોકોના આક્ષેપ એવા છે કે સ્કૂલના ટીચરો દ્વારા બી ના એ પણ વિડીયો છે અમારી પાસે, હે ને, ફૂટેજ એમાં દેખાય જ છે। એ ડાયરેક્ટ આવીને મારે છે અને બધા ટીચરો એને પકડીને બહાર લઈ જાય, બીજું કશું છે જ નહીં। છોકરોમાં સમજ એટલે એમને સમજવું જ નહોતું, છોકરાને બહેસ કરવી હતી અને મેં પ્રેમથી સમજાવ્યો। તમે વિડીયો જોજો, મેં દરેક છોકરાને ઇન્ડિવિજ્યુઅલ સમજાવતો ગયો હતો, એ બહેસ કરવા લાગ્યો, બરાબર છે। એટલે એને મેં પ્રેમથી સમજાવ્યો અને એને ગાલ પર હાથ લગાડ્યો, માર્યું નથી કે આવું ના હોય, પ્રેમથી એને સમજાવ્યો। એ બહેસ કરવા લાગ્યો। મેં કીધું બહેસ ના કરાય, મેં તારા મમ્મીને બોલાવું છું। એ લોકો બોલાય અને એ ડાયરેક્ટ એના મમ્મી પપ્પા કોઈ શું પ્રોબ્લેમ છે પૂછ્યું નહીં, ડાયરેક્ટ આવ્યા, એન્ટ્રી કરીને ડાયરેક્ટ એટેક કરી દીધો, બીજું કોઈ છે જ નહીં। આવી રીતે ટીચરોને ડાયરેક્ટ આવીને એને પૂછવું જોઈએ ને શું કામ, શું પ્રોબ્લેમ થયો। હે, મારું નામ કિરણ સિંહ।